બાપા બટેકાનું શાક કરી નાખું ને. અરે બટાટાનું શાક ન કરતો, મને પેટમાં ગડબડ થાય છે. તો શેનું કરવું? ગાંઠિયાનું કરી નાખજે. તો પણ દુકાને લેવા જવા દઉં મારે. લઈ આય. હા તે સારું હાલો. દાદા તું હે દીકરા આજ તલવાર લઈ જી. તલવાર લાવી પડે. આ દઉં કાલ દઉં રોજ તમે આ મિલકત જો ને તમારા માસીના છોકરાને દેવાની છે, તો મારે શું કરવાનું? ચોપડી લાવો અને ગાયો ઘાસ ચીકા કરો ને કામ નો થવાની થાય છે એટલું યાદ રાખજો. પણ દીકરા તું આમ કેમ કરે સાજ? એ આમ જ કરે ને. નાનેથી સેવા હું કરું છું, તમારા માસીનો છોકરો નથી આવતો સેવા કરવા. તું મારી સેવા કરે તે સામે હું તને દાડી નથી દઈ દેતો. વાહ વાહ, એટલી દાડી હાટુ કોઈ તમારી સેવા કરે? આ તો તમે કહેતા હતા મિલકત બધી હું તને દઈશ, એટલે હું આયા પડ્યો રહ્યો છું. દીકરા એવી ખોટી ઉતાવળ રેવા દે અને જી કરતો ઈ કરી ખા. તમે રહ્યા ને હવે મારા મગજનું મીટર હલાવો છો. હવે જો ને મારો મગજ જાય છે એટલું યાદ રાખજો. દીકરા રે 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 દઉં. હવે આ ડોહા આજી ફાઈનલ થઈ ગયા. માસી બચાવો મને. પેલા એના બાપને મોઢે ચડાયો, હવે થયો ને હામો. બાબા કોણ કોણ? કીધું માર ભાઈ ભૂરિયાનું. કોને કર્યું? દુલાના બે મારી નજર સામે ભૂરિયા ચાર પાંચ તલવારના ખોંકા મારી દીધા. તે કાંઈક બીજું જોયું હોય છે. ના બાપા મેં મારી નજરે જોયું. જો જો આ લોહીના સાંટા ઉડ્યા જોવો. બેટા હાલ આપણે કેસ કરવો હોય. બાપા આપણે હું કામ કેસ કરવો જોઈએ? આમ જો દુલારામ જેલમાં જાય ને તો મિલકત બધી આપણે થઈ જાય. બાપા એ વાત તમારી હાચી છે. તે માઈને જો હું તને કેસ કરી આવું. આ બુદ્ધિ તમારી હારી લ્યો. એ સાહેબને મારી ધમકી દેખાડજે. એ હો બાપા. કા મેડમ આ આરામનું ખાઈ ખાઈને જામી ગયા લાગો છો. એ સાની માની નામ હાલ તો થાય ને અંદર પૂરો પડશે. મારા બેટાનું હવે શું થાય છે? સરખું આવી જાય તો સારું, નકર મારો બેટા હું હેરાન થઈ જઈશ. સાહેબ સાહેબ ફોન થઈ ગયો. ફોન કોનું પણ ફોન? મારા માસી છોકરા ભૂરિયાનું ઓલા દુલારામે ફોન કરી નાખ્યું. હા શું બોલે? હા હા આવો તમે. તો ખોટું હોય છે ને તો મને તડકાની હેરાન કરીને તો તારો વારો છે. ઓહો હાલ તો હાલ. મેડમ ઉતાવળ આલો ને. આવું શું? હા તો રે રે. રિશ્વત લો યાર, જોડે જોડે કામ કરો છો. પછી મારા બાપાને મંત્રી હશે લાગવગ ફોન ન કરવો પડે એટલું સમજી લીજો. તને તારા બાપાને આમાં લેવા જોઈશે. તું મંત્રીની હવા ન રાખતો હો.
મેડમ જો આ બેઠોને પકડી લો. કામ કાનો દીકરો ક્યાં હતા? મારી નજરની સામે મારા ભાઈને 10 તલવારના ઘા મારી દે, ખૂન કરી નાખ્યું, ખૂન. મેં ખૂન નથી કર્યું. તો ક્યાં મારો ભાઈ ક્યાં? તારો ભાઈ પણ ઈ કઈમાં ઈની લાશ તો પડી છે આમ બજારમાં અને એને કૂતરા ખાતા છે, કૂતરા. મેડમ તે ખૂન કર્યું છે? ના મેડમ, હું આયા કામ કરું ને ઈ આને નથી સારું લાગતું. આને એના ભાઈની બધી મિલકત લેવી એટલે. હા મિલકત હારું થાય તો મારા ભાઈને તે ઉપાડી લીધો છે. બેઠો તા હાલે બેઠો તા. દાદા એ એમ દાદો નો આવે, દાદાનો આત્મા આવે તો થાય. શું દીકરા હવાર માં આદરી છે આ? મને થોડું સંભળાય છે ઓછું. આમ જોવો ને દાદા. ભુરિયા હા, તો નાની હવારમાં તલવારનું ઘા નથી માર્યા? સપનું નથી જોયું ને તે? એ દાદા આ છોકરો તમને તલવાર લઈને વાળે મારવા જોતો? એ ના ના મેડમ, આ છોકરો તો હું નાનેથી મોટો કર્યો છે મેં એને, અને મારા દીકરા જેવો છે. આ ડોલી કે છે મિલકત હારું તમારું ખૂન થઈ ગયું. એ મેડમ, એ આને હારું નથી લાગતું. એ મારે આને દેવાની છે બધી આ મિલકત, એટલે આને હારું લાગે. ભુરિયા તું ખોટું બોલમાં, એ બધું મારી નજરની સામે થયું. બોલ બજારમાં એ તારે આને પરાઈને ગુનેગાર કરવો છે હે? એ હવે પાછો વર કાઈ. એ ભૂરા દાદા ઈ નીનો બાપો બે પાછા ને વારે, ઈની મંત્રીની હવા હે ઈને. હવે તમે ઈને જાલો તો ઈની હવા થોડી કાઢવી જોઈએ. એ દાદા ઈ થાણા સુધી મેકાઈ જાવ નકા ભાગી જાય છે. એ પોલીસના કામમાં મદદ કરવી એ તો મારી ફરજ છે. હાલ દીકરા હાલ, સટકી નો જાય, જાલી રાખજે હરકો. હાલો ભલે યાર. ભુરિયા તું મારો માસી છોકરો નહીં, મેડમ ને કેમ છોડી મેં કે? દીકરા આ તો મજાક છે, આ મજાકમાં છોડવાના ન હોય. હાલ આમ. મારો દીકરો આમ નહીં આવે. Ah!